આ છે મોરબીનો મુખ્ય વિસ્તાર, મોરબીનો સરનાળા રોડ. મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેનો આ વિસ્તાર આપ જોઈ શકો છો. આ જે પાણી જે છે તે કોઈ વરસાદી પાણી નથી, પરંતુ ગટરનું પાણી છે કે જેનો નિકાલ થયો નથી, જેના કારણે ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. છેક મોરબીના નવા બસ સ્ટેશનથી લઈને સ્વામિનારાયણ મંદિર એટલે કે જીઆઈડીસીના નાકા સુધી આ જે ગટરનું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે. આ જે સમસ્યા છે તે એક વર્ષની નથી, પરંતુ દર વર્ષની છે. દર વર્ષે આ ગટરનું પાણી રસ્તા પર ફરી વળતું હોય છે, જેના કારણે જે સ્થાનિકો છે, ત્યાંના જે વેપારીઓ છે, તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે વાહન ચાલકો છે, ત્યાંથી પગપાળા નીકળતા આજુબાજુના રહેવાસીઓ છે, તેમને આ ગટરના પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. અને સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે આજુબાજુની શાળા કોલેજના વિદ્યાર્થીઓને છૂટવાનો સમય થતો હોય છે. તે સમયે એક તો ટ્રાફિક જામ હોય છે, અને બીજી તરફ તેમને આ વિદ્યાર્થીઓને ટ્રાફિક જામના કારણે આ ગટરના પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. મોરબી મહાનગરપાલિકા હેલ્પલાઇન નંબર જાહેર કરે છે. કોઈ સમસ્યા હોય તો તે નંબર પર ફોન કરવા જણાવે છે, પરંતુ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓને આ ઉભરાતી ગટરના પાણી દેખાતા નથી કે કેમ, અને આ જો સમસ્યા એસીમાં બેઠા બેઠા તો કેમ દેખાય, તેના માટે સ્થળ પર મુલાકાત લેવી પડે. હાલ તો આ પાણીના કારણે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે.